ભાજપનો સંકલ્પ વોર્ડ નંબર 6 નો સર્વાંગી વિકાસ. ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નંબર 6 ની લોકપ્રિય ઉમેદવાર શ્રીમતી સતીબેન બધાભાઈ મયાત્રાના સમર્થનમાં અંતરજાળ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે બૌદ્ધિક ભારત ન્યૂઝની ટીમ દ્વારા ઉમેદવાર તથા કાર્યકર્તાઓની મુલાકાત લેવામાં આવી અને પક્ષના વિકાસ કાર્ય તેમજ આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. કિરણભાઈ આહિર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા મહામંત્રી તથા અશ્વિનભાઈ આહિરે વોર્ડ નંબર 6 ના મતદારોને રાષ્ટ્રહિત અને વિસ્તારના વિકાસ માટે કમળના નિશાને વિજય બનાવવા અપીલ કરી. ઉમેદવાર સતીબેન બધાભાઈ મયાત્રાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનાર સમયમાં પણ અમે જનતાની સેવા માટે 24 કલાક તૈયાર રહીશું અને વોર્ડનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરીશું. વોર્ડ નંબર 6 ના જાગૃત નાગરિકોને વધુમાં વધુ મતદાન કરી ભાજપને પ્રચંડ બહુમતીથી વિજય બનાવવા નમ્ર અપીલ કરવામાં આવી. પેનલ ટુ પેનલ મતદાન કરવા અપીલ કરી. શા માટે ભાજપ? મજબૂત નેતૃત્વ અને પારદર્શક વહીવટ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા, વિકાસની ગંગા દરેક છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ. સતીબેન બધાભાઈ મયાત્રા તથા સમસ્ત કાર્યકર્તા ટીમ ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ. મારું નામ યાત્રા નિખિલ બધાભાઈ છે. હું પહેલી વખત આપણે મતદાન આપવા જઈ રહ્યો છું ને સમય અનુસાર બહુ સારો સમય છે કે મારા પપ્પા જે ઉમેદવારીમાં ઊભા છે એટલે મને ખૂબ જ ઉત્સાહ છે અને હું એમ પણ માનું છું કે દરેક યુવાનને મત હરફેરે આપવું જોઈએ, કેમ કે એ આપણા રાષ્ટ્રનો એક વિકાસનો ધ્યેય નક્કી કરે છે અને ભાજપને મત આપવો એટલે આપણું વિકાસનું તો સંપૂર્ણ ગેરંટી મળે છે. જ્યારથી આપણે જોઈએ છીએ કે ભાજપ આવ્યું છે ત્યારથી કાર્યનું આપણે વિકાસના કાર્ય જે વેગથી વધે છે તે આપણે જોઈ જ રહ્યા છીએ અને આમ જ વધતું રહેશે. મારું નામ બધાભાઈ અર્જનભાઈ મયાત્રા. કયા વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી? વોર્ડ નંબર 6 માંથી મારા વાઇફને પાર્ટીએ ટિકિટ આપી છે, તેમાં ઉમેદવારી કરી છે. અત્યારે પ્રચાર ચાલુ છે તો એમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો? અમે જ્યાં જાય ત્યાં સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ક્યાંય કોઈ જાતનું એવું નથી લાગતું કે સારો. હર જગ્યાએ મોદી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ અને માલતીબેન મહેશ્વરી જે લાગે બહુ સારું એક કામ કર્યું છે તેવો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીંયા લોકોની વચ્ચે જે અસુવિધાઓ છે એમાં શું શું તમે ગેરંટી આપો છો? શું શું કામ કરાવી આપશો? અમને 100% ક્યાંય ગેરંટી, કોઈ કામ બાકી રહેવા નહીં દે. એની 100% ક્યાંય ને ક્યાંય અધૂરા હશે તો તેની 100% પૂરી કરશું. તમારા જિલ્લા પંચાયતમાં કદાચ નવીનભાઈ છે, એની નીચે તમે બધા વોર્ડમાં આવો છો. અહીંયા 6 નંબર વોર્ડ છે, એમાં કયો કોઈ એરિયા છે? અમારે 6 નંબર એરિયામાં ગડપાદ અંતરજાળ અને કિડાણ આવે છે, ત્યાં અમે સાથે મળી 4 પેનલથી સારું કામ કરશું એવી 100% ખાતરી આપી. કિડાણામાં જે લાંબા સમયથી 2 પાણીના ટાંકા બનેલા છે એની હાલતમાં પડ્યા છે, એના વિશે શું? 100% એનું જોયું હશે પણ ક્યાંય અધૂરાશ હશે તો એને 100% પૂરું કરશું. મતદારોને શું? મતદારોને ક્યાંય કોઈ પણ કામ હશે અમે 100% એમાં ધ્યાન દઈ, કોઈ અધૂરાશ હશે એને પૂરી કરશું. વિક્રમ જોશી સાથે નરેન્દ્ર જોશી કેમેરામેન. હવે કટ કરી નાખો. મારું નામ કિરણ દેવદાનભાઈ આહિર છે અને અત્યારે ગાંધીધામ તાલુકા યુવા મોરચામાં મહામંત્રીની જવાબદારી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એના વિશે શું કહેવા માંગો છો કિરણભાઈ? સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે જાહેરાત થઈ ગઈ છે, હવે અંતિમ ચરણોમાં છે, ત્યારે ગણતરીના દિવસો છે, તો એ જ કહીશ કે હવે પહેલે અમારું ગામ અંતરજાળ ગામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આવતું, હવે મહાનગરપાલિકામાં ગયું છે. તો પ્રથમ વખત મહાનગરપાલિકામાં બધાએ મત કરશે તો એ બધાને અપીલ કરવા માંગીએ છીએ કે વધુમાં વધુ મતદાન કરે અને રાષ્ટ્રહિતમાં મતદાન કરે, વિકાસના કામોમાં મતદાન કરે, એ જ અપીલ કરવા માંગીએ છીએ. મત માંગવા જાવ છો ત્યારે કયા કયા મુદ્દા લઈને જાવ? મુદ્દાઓ તો બધા એ જ લઈને જાય છે, કારણ કે જે નાની સમસ્યાઓ હોય છે લોકોને સોસાયટીઓમાં, ગામડાઓમાં, એ બધી ભારતીય જનતા પાર્ટી તો પૂરી કરવાની જ છે. પણ હવે આવનારા દિવસોમાં મહાનગરપાલિકા જ્યારે બની છે તો ત્યારે નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સો, લાઇબ્રેરીઓ, આવા બધા પણ કામો બધા થવાના છે. તો જનતા પાસે અમે આ પણ બધા કામો લઈને જઈએ છીએ
કે તમને ખાલી ગટર પાણી રોડ રસ્તા નહીં પણ આવી બધી પણ સુવિધાઓ મળવાની છે. તો એના માટે પણ મતદારો અમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ડબલ એન્જિનની સરકાર છે, મરદમ હુકમ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે, એના નેજા હેઠળ આપ જ્યારે કચ્છ અંદર કામ કરી રહ્યું છે, જે તે વખતે ભૂકંપ વખતે કચ્છનું હાલત શું હતી અત્યારે બધા સૌ લોકો જાણે છે, એના વિશે શું કહેવાનું? એના વિશે તો એટલું જ કહીશ કે જ્યારે 2001 પછી ભૂકંપ પછી જે આખું કચ્છ ઊભું થયું છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે પણ વિકાસના કાર્યો થયા છે, કચ્છ અત્યારે આપણે જોશો તો એટલું પ્રગતિશીલ છે અને એટલા બધા અહીંયા કણે વિકાસના કામો થયા છે. ધંધાર્થી રીતે આ બધા બાજુમાં પોર્ટો આવ્યા છે, રણમાં પણ આપણે જોઈએ તો આટલા બધા આપણને રોજગારો મળ્યા છે. તો એ બધા જોઈને બધાને ધ્યાન જ છે કે કચ્છમાં જે વિકાસો થયા છે, ડબલ એન્જિનની સરકારે જે પણ કામ કર્યા છે અને આગામી દિવસોમાં પણ કામ કરવાના જ છે, તો એને લઈને પણ લોકો ખૂબ રાજી છે અને ખૂબ ભારતીય જનતા પાર્ટીને ચાહે છે અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ બહુમતીથી જીતાડશે એવી અમને આશા જ છે. 26 તારીખે મતદારોને અપીલ શું કરશો? મતદારોને એ જ અપીલ છે કે જે પણ નવા મતદારો છે, જે પણ મતદારો છે, એને એ જ અપીલ કરી છે કે વધુમાં વધુ બહોળી સંખ્યામાં 100% મતદાન થાય. એ માટે બધા પ્રયાસો અમે પણ કરી રહ્યા છીએ અને મતદારોને એ જ અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરે. નામ તો બોલું છે? મારું નામ અશ્વિન નારાયણભાઈ આગરિયા. તમારો હોદ્દો શું? કિસાન મોરચા પ્રમુખ, ગાંધીધામ તાલુકા. સૌરાષ્ટ્રની ચૂંટણી જે ચાલુ છે અત્યારે પ્રચાર એના વિશે શું કહેવાનું? આ વિશે અમે ઘર ઘર સંપર્ક અભિયાન ચાલુ છે અને અમે જ્યાં જ્યાં નગરમાં, શેરીમાં, સોસાયટીમાં જ્યાં જ્યાં અમે જઈએ છીએ ત્યાં અમને બધા સારી રીતે બધા અમારો પ્રચાર ચાલુ છે અને બધાએ અમને કહે છે કે ભાઈ અમારા મતદાતા બધા કે ભાઈ અમે ભાજપમાં મતદાન કરશું અને મતદાતા બધા એવું કહે છે કે ભાઈ સૌથી વધારે મતદાન થાય એવો અમારે સોસાયટીના પ્રમુખો વતી જાણ કરવામાં આવેલ છે. જીતી ગયા પછી મતદારોને શું તમે અપીલ કરશે? સાથે રહીને કામ કરશો, જરૂર પડશે ત્યારે અડધી રાતનો હુંકારો બનશો કે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર વગેરે જે પણ સમસ્યા છે એના માટે મતદારોને શું અપીલ કરશો? અમારા વોર્ડમાં રહેતા તમામ ભાઈઓની જે પણ સમસ્યા છે એનો અમે 100% પ્રયાસ કરી નિરાકરણ લઈ આવશું અને એને જે પણ તકલીફો છે એને અમે પૂરી કરશું. રોડ, રસ્તા, ગટર તમામે તમામ સમસ્યાનું નિરાકરણ લઈ આવશું. પેનલ ટુ પેનલ મતદાન કરવાનું છે તો પહેલેથી થોડું મતદારોને સમજાઈ દેશો કે કઈ રીતના એમને વોટિંગ કરવાનું છે. અમે જ્યાં જ્યાં સોસાયટીઓમાં, નગરમાં જ્યાં છે ને ત્યાં પેનલ ટુ પેનલ બધાને સમજાવી આવ્યા છે કે પેનલ ટુ પેનલ મતદાન કરવાનું છે. બરાબર. રિપોર્ટર વિક્રમ જોશી, ગાંધીધામ.